અમદાવાદના બાવળામાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર હુમલો કરવામાં આવ્યો છે। બાવળાના કેરાળા ગામમાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર હુમલો કરવામાં આવ્યો। દરણ ગામમાં આંદોલન પૂર્ણ કરીને પરત ફરતા સમયે હુમલો કરવામાં આવ્યો છે। બે અજાણ્યા શખ્સ પર હુમલાનો આરોપ લાગ્યો છે। ખેડૂત આગેવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ઘટનાને લઈને પંથકના ખેડૂતોમાં જોરદાર આક્રોશ છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા છે। જે અત્યારે શૈલેષ મેર અને પિન્ટુ પુરી જે આંદોલન ચલાવતા હતા અને આજે 11મા દિવસે અમે જે આજે આંદોલન પૂરું થયું અને મારું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા વ્હાઇટ બ્રેઝા કલરની બ્રેઝા ગાડી દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને છરી મારવામાં આવી છે। આ જોઈ શકો છો કે આંદોલનના ક્રાંતિકારીઓનું શું પરિણામ આવી શકે છે અને આના જવાબદાર માત્ર ને માત્ર કનુભાઈ અને કેંગારભાઈ સોલંકી આ બંને જવાબદાર છે।